कर्मयोगी पोर्टल पर पेरोल को लेकर नर्मदा जिला में 2 दिवसीय तालीम का आयोजन हुआ। गुजरात सरकार की ओर से जो परिपत्र जारी किया गया है उसके मुताबिक अब राज्य की सभी कचहरियों के पगार बिल कर्मयोगी पोर्टल के जरिए किए जाएंगे। तब इस परिपत्र को असरकारक तौर पर अमलीकरण में लाने के लिए अधिकारियों को थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जा रहा है, जिसके तहत नर्मदा जिला में 2 दिवसीय विशेष तालीम कार्यक्रम का आयोजन हुआ। तब आपको बता दें कि इस दौरान नर्मदा जिला की विभिन्न कचहरियों के उपाड़ अधिकारी और अन्य संलग्न अधिकारियों की मौजूदगी दर्ज की गई। पहले दिन की तालीम राजपीपला के गांधी चौक स्थित डॉक्टर बाबा साहेब आम्बेडकर हॉल पर आयोजित करवाई गई थी। इस दौरान थियोरी सत्र का आयोजन हुआ था। तब आपको बता दें कि दूसरे दिन की तालीम औद्योगिक तालीम केंद्र जीत नगर पर आयोजित करवाई गई थी, जिस दौरान प्रैक्टिकल सत्रों के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई। सामान्य वहीवटी विभाग HRMS सेल गांधीनगर द्वारा कर्मयोगी तालीम अंतर्गत कर्मयोगी पोर्टल पर पगार बिल बनावવાની ગઈકાલે તારીખ 3/9/2025ના રોજ તાલીમ આંબેડકર ભવને આપવામાં આવી અને આજ ગઈકાલે બપોર પછી અને આજના રોજ તાલીમનું ખૂબ જ સરસ આયોજનના ભાગરૂપે પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી કેવી રીતે પગાર બિલ બનાવવા તેની સંપૂર્ણ માહિતી આપીને ખૂબ સરસ અમને સમજૂતી આપી છે અને એ પ્રમાણે સપ્ટેમ્બર માસના પગાર બિલ બનાવવા અને IFMSમાં મોકલવાની સંપૂર્ણ વિગત સમગ્ર ટીમ દ્વારા આપવામાં આવ્યો છે। એમનો સાથ સહકાર ખૂબ સરસ રહ્યો છે અને ખૂબ સરસ તાલીમ આપી છે, તે બદલ હું આપ સમગ્ર ટીમનો શિક્ષણ વિભાગ વતી આભાર વ્યક્ત કરું છું। રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ કચેરીઓના જે પગાર બિલ છે, જે રેગ્યુલર પગાર બિલ એને કર્મયોગી પોર્ટલ મારફત બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે અને એના ભાગરૂપે તારીખ 3 અને 4ના રોજ નર્મદા જિલ્લા ખાતે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું। આની અંદર નર્મદા જિલ્લાના કુલ 68 જેટલા DDO ડ્રોઈંગ એન્ડ ડિસ્બર્સમેન્ટ ઓફિસર જે 68 કચેરીઓના છે તેમને અહીંયા તાલીમમાં બોલાવવામાં આવેલ હતા। આંબેડકર હોલ ખાતે 3 તારીખે થિયોરિટિકલ તાલીમ આપવામાં આવેલ હતી। ત્યારબાદ જીતનગર ITI રાજપીપળા ખાતે 3જી તારીખે બપોર પછી અને 4થી તારીખે સવાર અને સાંજ એમ 3 શિફ્ટમાં તમામ જે 66 કચેરીઓ છે તેમને બોલાવીને તેમના પગાર બિલ પ્રેક્ટિકલી બનાવવામાં આવી રહ્યા છે, જેની અંદર HRMS સેલ GADની ટીમ તથા અમારી ટેકનિકલ ટીમના સભ્યો હાજર છે અને રાજ્ય સરકારનો મુખ્ય હેતુ એ છે કે તમામ કર્મચારીઓ જે પંચાયત સિવાય સ્ટેટની ઓફિસીસમાં પોસ્ટેડ છે તેમના રેગ્યુલર પગાર બિલ કર્મયોગી પોર્ટલ મારફત જ બને। નર્મદા જિલ્લાની જે તાલીમ છે એને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે અને હવે સપ્ટેમ્બર 2 ઓક્ટોબરથી नर्मदा जिला तमाम पगार बिल कर्मयोगी पोर्टल मार्फत बनશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।